આપણે જીવકર શીર્ષના જ્યોતિલોંગના ઘઉંનો પ્લોટની વિઝિટ કરવા માટે આવ્યા છીએ. તો આપણે હવે ખેડૂત મિત્રને પૂછીએ કેવા છે ઘઉં કેવા નથી. બરોબર, આપનું શુભ નામ? મારું નામ રાજપૂત તેજાજી તોખાજી. રાજપૂત ઘાણા. ગામ ઘાણા. તાલુકો કયો લાગે? તાલુકો લાખણી. લાખણી. હા. બરોબર. તમે આ વખતે કયા ઘઉં લગાયા? જીવકરના જ્યોતિલોંગ. જીવકરના જ્યોતિર્લિંગ. તમને કેવા લાગ્યા આ ઘઉં? ખૂબ સારા. બરોબર. આ ક્યાંથી લાવ્યા હતા તમે? આ લાયા હતા જનતામાંથી. જનતા બીજ કેન્દ્ર ધાનેરાથી? ધાનેરા લાયા. તમને હવે આ ઘઉં છે બરોબર, એમાં તમને શું સારી ખાસિયત લાગી? એની ઉભી ખૂબ સારી. હા હા. દોણામાં ખૂબ. હા હા. અને બિયારણ ખૂબ સારું અમને લાગે. અને એનો ફૂટા પણ વધારે છે. વધારે છે. અને હાઈટ પણ સારી છે વધારે. એકદમ સારી છે. અને એક ઉગું ઉભો 8 થી 10 ડોડા તોણ્યા. હા હા. અને ઓબી ડોડા પર પેલા દોણા પણ વધારે છે. દોણા પણ વધારે છે. દોણા હમણાં ગણ્યા એટલે 80 થી 85 દોણા. 80 થી 85 દાણા છે. હા. બરોબર. તો તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેશો ભલામણ? કે આ ઘઉં વવરાય. ઘઉં વવરાય. હા. બરોબર, સારા છે, તમે વાવો. બરોબર. તો ઘઉં લગાવવા હોય તો કયા લગાવાય? જીવકર જ્યોતિ લોંગ. જીવકર જ્યોતિર્લિંગ. બરોબર, સારું સારું.